નમસ્કાર નમસ્કાર માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, કેમ છો તમે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આજે તમારું જે ધોરણ 6 છે, સ્ટાન્ડર્ડ 6 છે, એમાંની જે પહેલો યુનિટ છે હેલ્થ ઇઝ વેલ્થ, એમાંની જે પહેલી પોયમ છે બહુ બ્યુટીફુલ પોયમ છે અને આપણા આરોગ્ય માટે સૌથી જરૂરી મેસેજ આપે છે, સૌથી જરૂરી માહિતી આપે છે. તો આ જે પોયમ છે એ શીખવા માટે તૈયાર છો માય ટાઇની માઇની લિટલ સ્ટાર્સ? શું તમે તૈયાર છો? તો એ પહેલા સૌથી પહેલા એક વસ્તુ તમારે કરવાની છે, એ છે કે આજે વિદ્યાકુલની 6 થી 8 ની જે ચેનલ છે એને તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલમાં 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર લેક્ચર નહીં, પણ એ સિવાય પણ ઘણી બધી ચટપટી વાતો છે કે જે તમારી સાથે શેર કરવામાં આવશે અને તમારા પ્રશ્નોને ખૂબ જ સરળ રીતે ઈઝી પીઝી બનાવી અને સોલ્વ કરવામાં આવશે. રાઈટ? તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવે આગળ તમારા જે અઘરા શબ્દ તમને લાગે છે, જેમ કે મેથ્સ, સાયન્સ, એસએસ, એ બધાને ઈઝી પીઝી બનાવી અને વિદ્યાકુલના શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવશે તમારી સમક્ષ. તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. રાઈટ? તો હવે આગળ આપણે જોઈએ કે ધોરણ 6 માં સબ્જેક્ટ ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે જે પહેલું યુનિટ છે હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય આપણા માટે કેટલું જરૂરી છે એના વિશેની વાત કરવા જઈ રહ્યા છે. ઓકે, તો એમાં સૌથી પહેલા અહીંયા બહુ જ સારો મેસેજ આપવામાં આવ્યો છે કે આપણે કઈ રીતનું ખોરાક છે, કઈ રીતનું ખાવાનું છે એ લેવું જોઈએ અને કયા સમયે લેવું જોઈએ. રાઈટ? બહુ સારો એવો મેસેજ આપે છે આ ચેપ્ટર આપણને, તો ધ્યાનથી તમે ભણજો. એન્ડ આર યુ રેડી માય સ્ટુડન્ટ? શું તમે તૈયાર છો આજના આ લેક્ચર માટે, આ ચેપ્ટર માટે? ઓકે, તો હવે આપણે આગળ આમાં વધીએ. તો એમાંની પહેલી પોયમ છે, બહુ જ મસ્તની છે, એ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. બરાબર? સારું ખાવાનું, આરોગ્યપ્રદ ખોરાક એ આપણા માટે કેટલો જરૂરી છે એના વિશે આપણે આજે અહીંયા વાત કરવા જઈએ. તો પહેલું જ જે પેરેગ્રાફ છે એમ કહે છે કે હેલ્ધી ફૂડ, હુ આર યુ? ઓકે, તો અહીંયા હેલ્ધી ફૂડ એટલે શું? તો કે આરોગ્ય બરાબર, આરોગ્યપ્રદ ખોરાક એટલે કે આપણા આરોગ્ય માટે સારો હોય એવો ખોરાક. બરાબર? જેમાં આપણે જંક ફૂડની ને એવી વાત નથી કરતા. જંક ફૂડ એટલે શું? તો કે પિઝા, બર્ગર, કે જેમાં ખૂબ બધો મેંદો હોય છે અને એને ઈસ્ટથી નાખીને પકાવેલો હોય છે. ઘણી બધી વાર તો કાચો પણ હોય છે, જે આપણે ખાતા હોય છે અને મજાથી ખાતા હોય છે. તો અહીંયા એ ખોરાકની વાત નથી થઈ, પણ લીલા શાકભાજી, ફળો, ફળ, પછી કઠોળ, બરાબર, એ રીતનો ખોરાક કે જે આપણા માટે સારો હોય છે. બરાબર? અહીંયા એમ કે છે કે હેલ્ધી ફૂડ, આરોગ્યપ્રદ ખોરાક. હુ આર યુ? કોણ છો તમે? બરાબર? હું એટલે કોણ છો તમે? કોણ છો તમે? બરાબર? આરોગ્યપ્રદ ખોરાક, કોણ છો તમે? આઈ એમ ધ વન એટલે કે હું એક છું. આઈ એટલે હું, ધ વન એટલે કે એક, એમ એટલે કે છું. હું એક છું. ધેટ ઇઝ ગુડ ફોર યુ, કે જે તમારા માટે કેવો? તો કે સારો છે. બરાબર? હું એક છું કે જે તમારા માટે સારો છું. આઈ મેક એટલે શું? તો કે બનાવવું. યુ એટલે તમને, ગ્રો એટલે કે વધારીશ. બરાબર? હું તમને વધારું છું, તમને મોટો કરું છું, હાઈટ વધારું છું, વેટ વધારું છું, વજન વધારું છું. બરાબર? તમને તાકાત આપું છું. તો હું તમને વધારું છું. કેવો ખોરાક? તો કે સારો ખોરાક. ટોલ એન્ડ સ્ટ્રોંગ, ટોલ એટલે કે ઊંચો અને સ્ટ્રોંગ એટલે કે તાકાતવર, કે જેનામાં ખૂબ જ તાકાત હોય છે, ખૂબ જ ઉર્જા હોય છે. બરાબર? તો અહીંયા શું કહે છે? તો કે હું તમને વધારું છું, ઊંચો કરું છું અને તાકાત આપું છું. બરાબર? આઈ ગીવ યુ એનર્જી. ગીવ એટલે શું? તો કે આપવું. એનર્જી એટલે શું? તો કે ઉર્જા. બરાબર? ઓલ
ઓલ ડે લોંગ એટલે કે લાંબા દિવસ દરમિયાન. બરાબર, આખા લાંબા દિવસગાળા દરમિયાન તમને શું આપશે? તો કે ઉર્જા આપશે. કોણ? તો કે હેલ્ધી ફૂડ છે, જે સારું ખાવાનું છે એ. બરાબર, તો અહીંયા બહુ જ સારી રીતે કહે છે કે હેલ્ધી ફૂડ, આરોગ્યપ્રદ ખોરાક. કોણ છો તમે? તો કે હું એક છું કે જે તમને સ્ટ્રોંગ બનાવું છું, ઉર્જા આપું છું, અને તો કે આખા દિવસ દરમિયાન ઉર્જા આપું છું અને તાકાતવર બનાવું છું. બરાબર, તો ત્યાર પછી જોઈએ, હવે વારી છે જંક ફૂડની. જંક ફૂડ બરાબર, તો કે હાનિકારક ખોરાક કે જે આપણા આરોગ્ય માટે કેવો હોય છે? હાનિકારક. બરાબર, હાનિકારક ખોરાક. બરાબર, હુ આર યુ? બરાબર, તો કોણ છો તમે? અહીંયા સવાલ પૂછે છે કે કોણ છો તમે? આઈ એમ ધ વન, હું એક છું. ધેટ ઇઝ બેડ ફોર યુ, કે જે તમારા માટે કેવો? તો કે હાનિકારક છું. બરાબર, આઈ એટલે હું, એમ એટલે કે છું, ધ વન એક એટલે હું એમાંનો એક છું કે જે તમારા માટે કેવો? તો કે હાનિકારક છું. આઈ મેક એટલે બનાવવું. યુ એટલે તમને. વીક એટલે કે નબળું. હું તમને કેવું બનાવીશ? નબળો બનાવીશ. એન્ડ વેરી સીક, અને માંદગી આપીશ. બરાબર, કેવો બનાવીશ? તો કે નબળો બનાવીશ અને માંદગી આપીશ. હું તમને આળસુ બનાવીશ. બરાબર, આઈ બીકમ એટલે બનવું. લેઝી એટલે આળસુ. અને નોટ વેરી ક્વિક એટલે કે ખૂબ જ સુસ્ત. બરાબર, તો અહીંયા એમ કહે છે કે હું તમને નબળું બનાવીશ, આળસુ બનાવીશ, અને ખૂબ જ સુસ્ત એટલે કે તમે ઝડપથી કામ ન કરી શકો એવા બનાવીશ. એકદમ માંદા, ઢીલા અને એકદમ આળસુ બનાવી દઈશ. કોણ? તો કે હાનિકારક ખોરાક. કોણ છો તમે? તો કે હું એમાંનો એક છું કે જે તમારા માટે ખરાબ છું. હું તમને નબળો બનાવીશ, તમને આળસુ બનાવીશ, અને તમને ખૂબ જ સુસ્તી આપીશ કે જેના કારણે તમે શું કહેશો? તો કે કામ નહીં કરી શકો, ઝડપથી કામ નહીં કરી શકો. તો આ જે આપણી પોયમ છે, આપણી જે પહેલી ચેપ્ટરની જે પહેલી પોયમ છે, હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, બરાબર, એ ખૂબ જ સારો એવો મેસેજ આપે છે કે આપણે હંમેશા સારું ખાવાનું, આપણા સ્વાસ્થ્ય માટે સારું ખાવાનું, પ્રોટીન અને વિટામિન વાળું ખોરાક છે એ આપણે હંમેશા લેવો જોઈએ. ઓકે, તો હવે આપણે મળીએ આપણા આજના નેક્સ્ટ સ્ટોરીમાં કે જે આપણને ખૂબ જ સારો મેસેજ આપે છે, રાઈટ, કે જે મળશે તમને આના નેક્સ્ટ પાર્ટમાં. તો આમ જોતા રહેજો અને વિદ્યાકુલની 6 થી 8 ની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે માય ટાઇની લિટલ સ્ટાર્સ, આપણે મળીએ આપણા આજના નેક્સ્ટ લેક્ચરમાં.